હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે આપણે આવી ગયા છીએ ભાવનગરના વિક્ટોરિયા નેચર પાર્કની અંદર। આ પાર્ક ભાવનગરના લોકોના એક્સરસાઇઝ, વોક, પિકનિક કરવા માટેનું મનપસંદ સ્થળ છે। તમે જેવા ગેટની અંદર પ્રવેશ કરો એટલે તમને સામે જ વિક્ટોરિયા પાર્કનો નકશો જોવા મળે છે। આ નકશામાં આ પાર્કમાં જોવા મળતા બધા જ પોઈન્ટ, જેમ કે બર્ડ વ્યૂ પોઈન્ટ છે, ઓબ્ઝર્વેશન પોઈન્ટ છે, બધા જ પોઈન્ટ તમને જોવા મળે છે, જ્યાં તમે જઈને એન્જોય કરી શકો। આ સિવાય આ પાર્કની અંદર લોકોના વોકિંગ કરવા માટે, રનિંગ કરવા માટે પણ સ્પેશિયલ ટ્રેક્સ બનાવવામાં આવ્યા છે। આ ટ્રેક્સ તમે જોઈ શકો છો। આ ટ્રેક્સમાં લોકો સવારના સમયે, સાંજના સમયે રનિંગ અને વોકિંગ કરવા માટે આવે છે। અને હા, આ પાર્કમાં જ્યારે પણ તમે આવો ત્યારે અહીંયાનું ટાઈમ જોવાનું ભૂલતા નહીં, કારણ કે રેગ્યુલર દિવસોમાં અને શિયાળા દરમિયાન આ પાર્કના સમયની અંદર થોડો ફેરફાર હોય છે। અહીંયા વિવિધ પ્રકારના સિટિંગ પોઈન્ટ્સ પણ આપવામાં આવ્યા છે, જ્યાં લોકો આરામ કરી શકે, વ્યૂને એન્જોય કરી શકે। આ ઉપરાંત આ પાર્કની અંદર 200થી પણ વધારે પક્ષીઓની વિવિધ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે। આ બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે આ પાર્કની અંદર કયા કયા પ્રકારના પક્ષીઓ જોવા મળે છે, જેમ કે સમડી છે, શકરો છે, આ બધા જ પ્રકારના પક્ષીઓ આ પાર્કની અંદર જોવા મળે છે। આ સિવાય આ પાર્કની અંદર સાપોની પણ વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે। આ પાર્કની અંદર 20થી પણ વધારે પ્રકારના સાપ પણ જોવા મળે છે। ત્યારબાદ આ પાર્કની અંદર આ સુંદર મજાની વન ભોજનશાળા પણ આવેલી છે। આ ભોજનશાળાની અંદર તમે તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે આવીને વન ભોજનની પણ મજા કરી શકો છો। ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ, અહીંયાથી આપણે કૃષ્ણકુંજ તળાવ તરફ જઈ રહ્યા છીએ। કહેવામાં આવે છે કે આ કૃષ્ણકુંજ તળાવ છે એ આખું માનવ સર્જિત એટલે કે મેનમેડ બનાવેલું છે। આ તળાવની અંદર વિવિધ યાયાવર પક્ષીઓ પણ એટલે કે માઇગ્રેટ થયેલા પક્ષીઓ પણ આવે છે, તે આપણે આગળ જોઈશું। અહીંયા બોર્ડ પર તમને જે પક્ષીઓ દેખાય છે આ બધા માઇગ્રેટ પક્ષીઓ છે, એટલે કે યાયાવર પક્ષીઓ છે। આ બધા જ પ્રકારના પક્ષીઓ આ કૃષ્ણકુંજ તળાવમાં આવે છે। અને આ તળાવની બાજુમાં તમે આ જે બેન્ચીસ જોવો છો, આ બધી જ બેન્ચીસમાં લોકો આવીને બેસી શકે, આરામ કરી શકે અને અહીંયાના વ્યૂને એન્જોય કરી શકે છે। આ છે આખું કૃષ્ણકુંજ લેક। તમે જોઈ શકો છો કેટલું વિશાળ છે। અહીંથી આગળ આપણે આજના લાસ્ટ પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ, જે છે વિક્ટોરિયા પાર્કનો ઓબ્ઝર્વેશન પોઈન્ટ। તમે જોઈ શકો છો આ ઓબ્ઝર્વેશન પોઈન્ટનો ગેટ છે। અહીંયાથી તમારે થોડું ઉપર જવું પડશે। અહીંયાથી તમને આખા વિક્ટોરિયા પાર્કનો સુંદર નજારો જોવા મળે છે અને સાથે તમે અહીંથી સમગ્ર શહેરને પણ જોઈ શકો છો। જો તમે ભાવનગર આવો તો આ પાર્કની એક વખત તો અવશ્ય મુલાકાત લેવી જોઈએ તમારે। આમ તો આ પાર્ક બહુ મોટો છે અને આપણી પાસે સમય પણ ઓછો છે, તો તમે આ સુંદર વ્યૂ અને વિડીયોને એન્જોય કરો। હવે આપણે મળીશું નવા વિડીયોમાં, નવી જગ્યાએ। ત્યાં સુધી જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।